જૂનાગઢના ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરમાં દાનપેટીમાંથી ચોરીનો વિવાદ અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિવાદ સર્જાયો. હજી સુધી આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કેમ નથી નોંધાઈ તેને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે. દાનપેટીમાંથી ચોરી થતી હોવાનો વિડીયો વાયરલ થતાં જ મંદિરના વહીવટ અને સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠ્યા. ત્યારે સમગ્ર મામલે પૂજારી પરિવાર દુષ્યંતગીરી અપારનાથીએ વિડીયો જે વાયરલ વિડીયોમાં દેખાતો વ્યક્તિ છે તેને પોતાની સાથે જોડવામાં આવતો હોવાનો દાવો કર્યો. આ સાથે જ વાયરલ વિડીયોમાં પીળા વસ્ત્રો પહેરેલા વ્યક્તિને તે નથી ઓળખતા અને તે વ્યક્તિને પોતાની સાથે કોઈ અન્ય વ્યક્તિ જોડી રહ્યા છે તે પ્રકારનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો મંદિર સાથે સંકળાયેલ પૂજારી પરિવારના કુંદનગીરીએ મોટો આ દાવો કર્યો કે અંબાજી મંદિર, વેડપંચન મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિરની પરંપરા મુજબ માત્ર ચોક્કસ પરિવારોને જ પૂજા અર્ચના કરવાનો અધિકાર છે. કુંદનગીરીએ તો એવો પણ આરોપ લગાવ્યો કે મંદિરની આવકમાંથી ભીડભંજન મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર માટે થતો ખર્ચ હજી સુધી આપવામાં નથી આવ્યો. ઘટનાની ગંભીરતા જોઈને હાલ તો પ્રાંત અધિકારીએ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીને આ તપાસ સોંપવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલ મંદિરમાં પૂજા અર્ચના ચાલુ રહે તે માટે તાત્કાલિક બીજા પૂજારીઓની વ્યવસ્થા સોંપવામાં આવી છે. આ સાથે જ મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા. હું કોઈથી માં જગદંબા આગળ પીળું વસ્ત્ર પહેરતો નથી. તેમાં પીળું વસ્ત્ર પહેરેલું છે. મને હાલમાં ચશ્માના નંબર છે, તેમાં ચશ્મા છે નહીં, ચશ્મા પહેરેલો વ્યક્તિ નથી. એટલે જેને મારું કીધું તે તદ્દન ખોટી વાત છે. ને જે કુંદનગીરીનું કે છે, જેને પૈસા લીધેલ છે, તે અમને લોકોને વર્ષોથી અને આદિના અમારો ધર્મ છે, કોઈ પણ અમને દક્ષિણા દે તો અમે લઈ શકીએ છીએ અને અમારો ધર્મ છે. એટલે આ સમગ્ર પ્રક્રિયા છે એનો તલસ્પર્શીય અહેવાલ તૈયાર કરવા માટે પ્રાંત અધિકારીની નિમણૂક આપેલી છે અને તમામ પાસાઓ ચકાસી અને આગળની કાર્યવાહી થઈ જ રહી છે. કારણ કે આ સંવેદનશીલ મુદ્દો છે અને લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. એટલે કોઈ સાચા લોકો છે એ દંડાઈ ન જાય અને ખોટા લોકો છે એ છૂટી ન જાય. એટલે આ તમામ બાબતોની તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવનાર છે અને આવી રહી છે.